સૌ પ્રથમ તો આવેલા સૌ મહેમાનોને ભાવ ભર્યા નમસ્તે. આપ સૌને જય શ્રી કૃષ્ણ. આપણે જો આપણે ધ્યાનથી સાંભળીશું તો ખૂબ મજા આવશે. પ્લીઝ. ગીત સંગીતની દુનિયામાં આપણે સૌ પધારી ચૂક્યા છીએ. આપણે જોઈએ કે અહીંયા આ સ્ટુડિયોમાં બેનર પર જે લખાયેલું બર્થડે સેલિબ્રેશન ઓફ મિલી મેજિક. બેન આપ નજીક રહેશો. મિલી બેને મિલી મેજિક નામ પૂરેપૂરું સાર્થક કર્યું છે. એમના બેનરમાં રહેલા ફોટા પણ જો, માત્ર જોતા વેત પણ આપણા જીવનમાં ખુશાલીઓનો ભંડાર આવી જાય એવું એમનું વ્યક્તિત્વ છે. મિત્રો, અત્યારે બહેન હું આ જે કંઈ બોલી રહ્યો છું આ બધા જ આ પરિવાર, તમે ગીત સંગીતની દુનિયાની પરિવાર માન્યો છે. આ પરિવાર વતી હું મારું નામ નરેન્દ્ર મોઢ છે. આ નરેન્દ્રભાઈ મોઢ નથી બોલતા, આ પરિવાર વતી હું બોલું છું. વિશ યુ હેપી બર્થડે મિલબહેન. ખૂબ ખૂબ શુભેચ્છાઓ. કોઈ પણ વ્યક્તિના જીવન માટે તેમનું પોતાનું નામ અને તેમનો જન્મદિવસ, તેમનો બર્થડે ખૂબ જ વિશિષ્ટ મહત્વ ધરાવે છે. જન્મદિવસ એટલે જન્મદિવસ અઢળક આનંદમય અને ખુશીઓથી ભરપૂર દિવસ એટલે જ જન્મદિવસ. હેપી બર્થડે ટુ મિલીબહેન. આપણે બધાએ સૌ તાલીઓને ગડગડાટથી એકવાર વધાવી લઈએ. મિલીબહેન, હેપી બર્થડે ટુ મિલીબહેન. સૌને એન્જોય કરાવો અને ગીત સંગીતના ભાવ ભર્યા વાતાવરણમાં, ફરીવાર કહું છું, સૌને એન્જોય કરાવો અને ગીત સંગીતના ભાવ ભર્યા વાતાવરણમાં સૌને ઉપસ્થિત રહેવા માટે મીઠાશથી આમંત્રણ આપવું તથા સૌ આજની તારીખ એટલે કે તારીખ 27 જુલાઈ 2024 શનિવારના રોજની જેમના જન્મદિવસની રાહ જોતા હોય તેવા મિલી મેજિક મિલીજ બર્થડે સેલિબ્રેશનને આ પરિવાર તરફથી ફરી અગેન ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને હવે આવે છે મહત્વની વાત. આપ શ્રીનું જીવન ખૂબ જ આનંદ કિલ્લોથી હેલ્થી વેલ્થી રીતે પસાર થાઓ, તેમજ ગીત સંગીતની દુનિયામાં તથા કોમેડી ફિલ્મોમાં પ્રેરણાદાયી રોલ અદા કરો તેવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. નરેન્દ્ર મોઢ તથા ભાઈ શ્રી કિરીટ મોઢ અને ભાઈ શ્રી અમદાવાદના મેં જાણ્યું આરએમ સ્ટુડિયોના હાર્દિકભાઈ વર્મા ફરી કોઈ કોમેડી ફિલ્મોમાં કે કંઈક આયોજન કરજો, કંઈક વિચાર કરજો. બરાબર? ઓકે, થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.